વિસર્જન નવરાત્રી તેમજ ઉત્તર ભારતીયોનો સૌથી મોટો અને મહત્વનો તહેવાર છઠ પૂજા આવી રહ્યો છે। વડોદરા સહિત દેશભરમાં આગામી સમયમાં ગણેશ વિસર્જન નવરાત્રી તેમજ ઉત્તર ભારતીયોનો સૌથી મોટો અને મહત્વનો તહેવાર છઠ પૂજા આવી રહ્યો છે। દરેક હિન્દુ ભાઈઓ આ તહેવારોને ધામધૂમથી તેમજ શ્રદ્ધાપૂર્વક ઉજવે છે। ત્યારે ગોત્રી સેવાસી ભાયલી તથા આસપાસમાં રહેતા ઘણા ભાવિ ભક્તોને ગણેશ વિસર્જન માટે કે અન્ય હિન્દુ તહેવારોના પૂઠાપાઠ માટે ઘણી અગવડ પડતી હોય છે। કેટલીક વાર આસ્થા પણ દુભાતી હોય છે તેમજ તંત્ર અને ભક્તો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ ઉદ્ભવતી હોય છે, જેને લઈ ગોત્રી સેવાસી કે ભાયલી વિસ્તારમાં કોઈપણ જગ્યાએ કૃત્રિમ તળાવ બનાવી આપવાની માંગણી સાથે આજે કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, અકોટા ધારાસભ્યને શનિ દેવ ફાઉન્ડેશન, ગણેશ મંડળો તેમજ હિન્દુ એકતા સમિતિ ગોત્રીના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। કૃત્રિમ તળાવ બનાવવાથી ભક્તો અને નાગરિકોને નવલખી કૃત્રિમ તળાવ કે ગોરવા દેશમાં તળાવ સુધી જવું નહીં પડે। તંત્ર જો કૃત્રિમ તળાવ બનાવી આપશે તો ભક્તો, નાગરિકો તેમજ તંત્રને કામગીરીમાં ખૂબ સરળતા રહેશે એવી નાગરિકોએ લાગણી પણ વ્યક્ત કરી છે। શનિદેવ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ભાવિનભાઈ સોનીએ કહ્યું કે અમારા વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે નાગરિકોને, ગણેશ મંડળોને ખૂબ મુશ્કેલી પડે છે। ગણેશજીના વિસર્જન માટે એક જ સ્થળે તમામ મંડળો ભેગા થતા હોવાથી ટ્રાફિક પણ ખૂબ થાય છે, મુશ્કેલી પણ થાય છે। ત્યારે ગોત્રી સેવાસી કે ભાયલી વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવી આપવામાં આવે તો ખૂબ સારી સુવિધા ઊભી થઈ શકે છે। વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં ગણપતિનો ખૂબ જ મોટો તહેવાર આવી રહ્યો છે। વડોદરા શહેર ગણપતિ બાપ્પાના તહેવાર માટે આખા ગુજરાતમાં જાણીતું છે અને હમણાં જ ગયા અઠવાડિયે કોર્પોરેશને નિર્ણય લીધો છે કે કૃત્રિમ તળાવોનું આયોજન વડોદરા શહેરમાં કરવાનું છે। તો એમની માગણી જે ગોત્રી ભાયલી વિસ્તારમાં એક કૃત્રિમ તળાવ બનાવી આપવાની છે, એના પર વિચાર કરી અને યોગ્ય સ્થળે અમે કૃત્રિમ તળાવ બનાવીશું। અમે આજે ગોત્રી વિસ્તાર તરફથી સમગ્ર ગોત્રી વિસ્તારના ગણપતિ મંડળ તરફથી, ભાયલી મંડળ તરફથી અમે અહીંયા આગળ આવેદનપત્રક આપવા આવ્યા છે શનિ શ્રદ્ધા ફાઉન્ડેશન તરફથી કે ભાઈ અમને ગોત્રી ભાયલી વિસ્તારની અંદર કોઈક કૃત્રિમ તળાવનું આયોજક કરી આપે અને ત્યાં આગળ આયોજક કરી આપે તો અમારા ગોત્રી વિસ્તાર, ભાયલી વિસ્તારના બધા જે ગણપતિ મંડળોને જે તકલીફ પડે છે ટ્રાફિક સમસ્યાની, ડીજેની કે જે ભાઈ થોડુંક વગાડીને બંધ કરીને આગળ નીકળી જવું પડતું હતું, છેક અમારે અકોટા સુધી આવવું પડતું હતું, એ ત્યાં આગળ અમને કરી આપે તો ઘણું સારું કે ત્યાંની પબ્લિક ત્યાં આગળ જ વિસર્જન કરી નાખે એટલે ટ્રાફિક સમસ્યા દૂર થાય અને પબ્લિક પણ ખુશ રહે। એ રીતના અમારી અહીંયા આગળ આયોજન મુજબ અમે લોકો કૃત્રિમ તળાવની માંગણી કરવા માટે આવ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું છે કે ગોત્રી કાં તો ભાયલીના કોઈપણ વિસ્તારની અંદર તમને જે યોગ્ય જગ્યા લાગે એ તમારા ત્યાંના કાઉન્સિલરને તમે રજૂઆત કરો, અમે તૈયાર છે આ તમારી આગ્રહ વિનંતી જે કરી એની માટે અમે તમને મંજૂરી આપવા તૈયાર છીએ।